નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટના અંતમાં મેઘરાજા એવા વરસશે કે નદીઓ છલકાશે ને રસ્તા તળાવ બનશે. તેમાંય જો અંબાલાલની આગાહી સાચી ઠરી તો ફરી એક વખત ગુજરાતવાસીઓ પૂરનો સામનો કરશે. આવ્યો વરસાદનો જબરો રાઉન્ડ આવ્યો. તહેવારી સિઝનમાં મેઘરાજા બનશે તોફાની. 7 દિવસ મેઘ સવારી ગુજરાતને ધમરોળશે. આવનારું એક અઠવાડિયું ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદો આપે તેવા સંકેતો આપી રહ્યું છે. શાંત પડેલા મેઘરાજા ફરી વિફર્યા છે અને આ વખતનો રાઉન્ડ જરા લાંબો રહેવાનો છે. इसके कारण आने वाले 7 दिनों के लिए पूरे गुजरात स्टेट के लिए हैवी टू वेरी हैवी और साथ में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है. બે મજબૂત સિસ્ટમ રાજ્યમાં લાવશે ભારે વરસાદ. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે. તો અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું ને એ લો પ્રેશરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી, જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્રના દરિયા નજીક પહોંચી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે. આમ ખંભાતના અખાતમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તે આ વરસાદ માટે કારણરૂપ મનાય છે, જેનો સીધો મતલબ એ છે કે ખંભાતના અખાતની આસપાસના વિસ્તારો ફરી પાણીથી તરબોળ થશે અને આવનારા 3 દિવસ મેઘરાજા બરાબરના મંડાશે. આજથી એટલે કે 22, 23 અને 24 તારીખ એમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે, દરિયા કિનારેના જિલ્લાઓ છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ જેવા વિસ્તારો, બોટાદ, આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે. એ સાથે જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે. એટલે કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર જેવા વિસ્તારો છે ત્યાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો પર પહોંચશે. હાલ તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે, પરંતુ 2 દિવસ એવા રહેશે કે જ્યારે વરસાદનો ભારે રાઉન્ડ આવશે અને ગુજરાતે તેનો સામનો કરવો પડશે. માટે વરસાદના ભારે રાઉન્ડ માટે તૈયાર રહેજો. 24 અને 25 ઓગસ્ટે ગુજરાતમાં પડશે ભારે વરસાદ. પણ 24 અને 25 તારીખથી રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, કેમ કે એ લો પ્રેશર જે આવી રહ્યું છે અને અરબ સાગરની સિસ્ટમ એમાં મર્જ થશે. એ વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની અને ગુજરાત ઉપરથી પસાર થશે, જેને કારણે ગુજરાતના તમામ રિજનો હોય, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તમામ સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે અને સારા વરસાદો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત ફરી થશે પાણી. 10 ઇંચ વરસાદથી કેટલાક વિસ્તારોમાં આવશે પૂર. અંબાલાલ પટેલની જો આગાહી સાચી ઠરી તો ફરી દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. હજુ 1 મહિના પહેલા જ પૂર્ણા અને અંબિકા નદી ગાંડીતુર બનતા કાંઠા વિસ્તારના લોકોએ પૂરનો સામનો કર્યો હતો. અનેક લોકો ઘર વિહોણા થયા હતા તો કેટલાય ધંધાર્થીઓને લાખોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. અને જો ફરી 10 ઇંચ વરસાદ ખાબકે તો ફરી દક્ષિણ ગુજરાત ડૂબી જાય. પરંતુ તારીખ 24, 25, 26, 27 ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અહમદનગર, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. આ વરસાદને જેવો તેવો ન માનતા એવો રાઉન્ડ આવશે કે બધું ખેદાન મેદાન થઈ જશે. કારણ કે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલ લો પ્રેશર મધ્યપ્રદેશને પણ અસર કરશે. તેના કારણે મધ્યપ્રદેશને અડીને આવેલા ગુજરાત બોર્ડરના વિસ્તારો પણ વરસાદી પાણીનો ભોગ બનશે. અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી છે કે જાનમાલને પણ સંભાળીને રાખજો, એટલે કે તમારા ઢોરને પણ સાચવીને રાખજો. એટલે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા આ ભાગોમાં
તારીખ 23, 24, 25, 26 અને 27માં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે અને બંધો જળાશયમાં પાણી આવકારો છે. એટલે જનધને કાળજી રાખવાની રહેશે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે. જો કે આ આફત જમીની સ્તર સુધી નથી. દરિયામાં પણ તેનો કરંટ જોવા મળશે. દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. પવનની ગતિ પણ 45 કિલોમીટર પ્રતિ કલાકની રહે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. માટે હવામાન વિભાગે માછીમારોને ચેતવ્યા છે કે 3-4 દિવસ જરા ખમીને રહેજો. तो आने वाले 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें थंडर स्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात कोस्ट, एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है. જો કે અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યમાં અત્યારથી જ વર્તાઈ રહી છે. છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આ વરસાદ હવે ધીમે ધીમે તેના મૂડમાં આવશે, ગિયર બદલશે અને તોફાન પણ કરશે. જુલાઈની યાદ અપાવી દે તેવો વરસાદ ઓગસ્ટના અંતમાં વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત 3જા દિવસે મેઘ સવારી આવી પહોંચી. તેમાંય અમદાવાદ તો માત્ર 1 કલાકના વરસાદે જ પાણી કરી દીધું. એક કલાકના વરસાદમાં અમદાવાદ ડૂબી ગયું. વાહનો પણ પાણીમાં તરવા લાગ્યા. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન. ઘણા દિવસના વિરામ બાદ અમદાવાદના કેટલાય વિસ્તારોને મેઘરાજાએ ધમરોડી નાખ્યા. માત્ર ગણતરીના કલાકો દરમિયાન ખાબકેલા ધોધમાર વરસાદે કેટલાય વિસ્તારોને બાનમાં લીધા. વરસાદે વિરામ લેતા લોકો બફારાથી ત્રસ્ત હતા. આવામાં આજે અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો. એક એવું વરસાદી ઝાપટું આવ્યું કે કેટલાય વિસ્તારો પાણીમાં સમાઈ ગયા. શહેરના ચાણક્યપુરી, ઘાટલોડિયા, ધરણીધર, ગુજરાત યુનિવર્સિટી, નહેરુનગર, ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર પાણી ભરાયા. તો ચાંદલોડિયા, ચાંદખેડા, શિવરંજની, જોધપુર, જુહાપુરા, વેજલપુર, વાસણા, સેટેલાઇટ, શ્યામલ, આનંદનગર, મેમનગર જેવા વિસ્તારોમાં પણ લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. જોઈ લો, અમદાવાદના રસ્તા છે કે પછી સ્વિમિંગ પુલ. અનેક વિસ્તારોમાં પાણીની રેલમછેલ જોવા મળી છે. આ છે અમદાવાદનો મેમનગર વિસ્તાર. પોશ વિસ્તાર ગણાતા મેમનગરમાં 1 કલાકના વરસાદે મનપાની પોલ ખોલી નાખી. હવે તો ચોમાસું પણ લગભગ જવા આવ્યું છે અને પાણી ભરાવાની સમસ્યાથી લોકોને તેમ છતાં પણ રાહત નથી મળી. તો વાહનો અડધા ડૂબી જાય એટલા પાણી રસ્તા પર ભરાયા. કેટલાય વાહનો તો રસ્તામાં જ અટવાઈ ગયા. પાણીમાંથી વાહન પસાર કરતા અનેક વાહનો બંધ પણ પડી ગયા. આ છે અમદાવાદનો શાસ્ત્રીનગર વિસ્તાર. થોડા વરસાદમાં રસ્તાઓ જાણે કે તળાવ બની ગયા છે. શાળા કોલેજથી પાછા આવતા વિદ્યાર્થીઓ પણ રસ્તામાં અટવાયા. તેઓ પણ પાણીની વચ્ચેથી જ પસાર થઈને ઘરે પહોંચ્યા. તો ઓફિસે જતા લોકોએ અમદાવાદના ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. ગીર સોમનાથમાં પણ સતત 3જા દિવસે વરસાદની એન્ટ્રી થઈ. જો કે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ન હતો, પણ જ્યાં પડ્યો ત્યાં ધોધમાર પડ્યો અને લોકોને પણ મજા પડી ગઈ. ખાસ કરીને ખેડૂતો આનંદમાં આવી ગયા. ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં પણ ઝરમર વરસાદની એન્ટ્રી થઈ. મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું. લાંબા સમય બાદ શહેરમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતો પણ ખુશ છે. તો અરવલ્લીના માલપુરના સજ્જનપુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. અડધો કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. ગામના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. મગફળી સહિતના પાકને નુકસાનીની ભીતિ હતી. એવામાં તરબૂચના તાજા વાવેતરમાં પાણી ભરાતા ખેડૂતો પણ હાલ ચિંતામાં છે. તો દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. કલ્યાણપુર પંથકમાં પણ આજે વરસાદ વરસ્યો. કેટલાક દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે. સવારથી ભારે બફારા બાદ વરસાદ શરૂ થયો, જેના કારણે રસ્તા પર પાણીના વહેણ વહેતા થયા. વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહેસાણામાં પણ આગાહી મુજબનો જ વરસાદ વરસ્યો. સારા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશી છે. ઊંઝામાં ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો પણ ખુશ છે.
પાટણ જિલ્લામાં પણ જામ્યો વરસાદી માહોલ. પાટણ, હારીજ, સિદ્ધપુરમાં વરસાદ વરસ્યો. પાટણમાં ધીમી ધારે તો સિદ્ધપુર અને હારીજમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ વરસ્યો. સિદ્ધપુર, કલ્યાણા, કુંવારા, લવારા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. હારીજ, કુરેજા, અડિયા, બોરતવાડા સહિતના પંથકમાં વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ મેઘ મંડાણથી વાવેતર કરેલ પાકો કપાસ, એરંડા, ઘાસચારો માટે અત્યારે આશીર્વાદ રૂપ આ વરસાદ ગણી શકાય છે. મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. સંતરામપુરના શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદ પડતા ગરમીમાંથી આંશિક રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં નહિવત વરસાદ વચ્ચે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છે. આ વરસાદ ક્યાંક મહેર પણ લાવ્યો છે, પરંતુ ક્યાંક કહેર સમાન પણ સાબિત થઈ રહ્યો છે. છોટાઉદેપુરના આ દ્રશ્યો જોઈ લો. ડુંગર વિસ્તારમાં નદીનો ધસમસતો પ્રવાહ છે. નદીમાં જીવના જોખમે લોકો પસાર થઈ રહ્યા છે. નદીના પટમાં લોકો જોખમી સવારી કરી રહ્યા છે. રસ્તા પર પુલ ન હોવાથી લોકોએ આ હાલાકીનો સામનો કરવો પડે છે. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. મેણ નદીમાં નવા નીર આવતા ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને એ વચ્ચે જ બાઇક સવારો પણ જીવના જોખમે ત્યાંથી પસાર થઈ રહ્યા છે. પુલના અભાવના કારણે લોકો આ જ રીતે રસ્તો પસાર કરે છે. તો પંચમહાલમાં મોતનો મલાજો પણ નથી સચવાતો. ઘોઘંબા બાદ ગોદલી, કાચલી, ફળિયાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં અંતિમ ક્રિયા માટે પારાવાર મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે. રહીશોને અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જવામાં પણ તકલીફ પડી રહી છે, કારણ કે અહીંયા રસ્તો નથી. બીજી તરફ વરસાદ છે. આવામાં જો પગ લપસ્યો તો પછી દુર્ઘટના ઘટવાની જ છે. આ વિસ્તારમાં માર્ગ બનાવવા માટે સ્થાનિકો અનેક રજૂઆત કરી રહ્યા છે, પરંતુ તેનો ઉકેલ જ નથી આવતો. અંતે લોકોએ આ જ રીતે અંતિમ યાત્રા કાઢવી પડે છે. અનરાધાર વરસાદે અરવલ્લીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જી. ખાસ કરીને મોડાસા પંથકમાં ભારે વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદના કારણે મોડાસાની દ્વારકાપુરીમાં ફરી પાણી ભરાયા. 1 ઇંચ વરસાદમાં કમરસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી ભોગવવી પડી. તો અમરેલીમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી યથાવત છે. વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. વડિયાની રાતુડી નદીમાં પૂર આવ્યું. પૂરના કારણે ચેકડેમમાં ગાબડું પડ્યું. રાતુડી નદી પર બનાવવામાં આવેલ ચેકડેમમાં ગાબડું પડ્યું. બપોરે 3 થી 4 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. રાતુડી નદીમાં સતત 2 વર્ષથી ગાબડા પડી રહ્યા છે. ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી, જેથી ગ્રામજનોએ પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ ધોધમાર વરસી રહ્યા છે મેઘરાજા. ગીર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. જસાધાર રેન્જમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો. ત્યારબાદ ધોધમાર વરસાદ ખાબક્યો. 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા પાણી થઈ ગયું. આ તરફ અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. ગળાધાર, વાંગધ્રા, ગોરાડા, ચક્રાવામાં પણ આજે વરસાદ વરસ્યો. વાંગધ્રા ગામના રોડ રસ્તા પર પાણી વહેતા થયા, તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોને ફાયદો થશે. સાબરકાંઠાના તલોદ તેમજ ઈડરમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. લાંબા વિરામ બાદ ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થઈ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદના કારણે ઠંડક પ્રસરી. ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈ પાણી ભરાયા. ધોધમાર વરસાદને લઈ વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. જો કે સારા વરસાદથી જગતનો તાત પણ ખુશ છે, કારણ કે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સારો વરસાદ નથી વરસ્યો. આ વરસાદથી ચોમાસુ પાકને પણ જીવનદાન મળશે. વરસાદને લઈને હાઈવે રોડ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ. તો આણંદ જિલ્લાના ઉમરેઠ સહિતના વિસ્તારમાં પણ મેઘરાજાની હાજરી રહી. લીંગડા, પણસોરા નજીકના ગામમાં વરસાદની એન્ટ્રી થઈ. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ બપોર બાદ તો વરસાદ ધોધમાર તૂટી પડ્યો. વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતો રાજીના રેડ થયા. એક તો તહેવારનો સમય છે અને આ સમયે તસ્કરો બેફામ બન્યા છે. તસ્કરોએ બંધ ઘરને તો નિશાન બનાવ્યા જ, પરંતુ મંદિરને પણ નથી બાકી મૂક્યું. ક્યાંક ધોળા દિવસે જ દુકાનોમાં કર્યો છે હાથફેરોને. એટલે આ તહેવારોમાં જરા ચોર લૂંટારૂથી સાવધાન રહેજો. તમે પણ જોઈ લો સીસીટીવીમાં કેદ થયેલા આ તસ્કરોને. તહેવારોમાં તસ્કરો બેફામ. તસ્કરોએ બગાડી લોકોની સાતમ આઠમ.
ખુલ્લેઆમ કર્યો હાથ ફેરો. ભગવાનના ઘરમાં પણ કરી ચોરી. રાજ્યમાં વેકેશન મોડ હાલ શરૂ છે. 7-8ની રજાઓમાં લોકો પરિવાર સાથે ફરવા જઈ રહ્યા છે, તો કેટલાય લોકો મેળાની મોજ માણવા અને પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે. જો કે આ જ વાતનો ફાયદો ઉઠાવી રહ્યા છે આ તસ્કરો. જેઓ પહેલા રેકી કરે છે અને પછી તક જોઈ કરી જાય છે ઘરમાં હાથ ફેરો. તો કેટલાક તસ્કરો કંઈક આવી જ રીતે હાથ ફેરો કરી રહ્યા છે. જુઓ, જ્વેલર્સની દુકાનમાં બેસેલા ચશ્મા અને ટોપી પહેરેલા આ ગઠિયાને, જે ચોરી કરવા માટે ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો છે. પહેલા શાંતિથી ટેબલ પર બેસે છે અને ત્યારબાદ ઊભો થાય છે અને ઘરેણા જોવાનું નાટક કરે છે. આટલું કર્યા બાદ માત્ર 3 જ સેકન્ડમાં 12 લાખ રૂપિયાના દાગીનાનો તે ખેલ પાડી દે છે. આ ગઠિયો સોનીની નજર ચૂકવી 3 સેકન્ડમાં જ 12 લાખના દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ જાય છે. વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા CS જ્વેલર્સની આ ઘટના છે. આરોપી એવી રીતે ઘટનાને અંજામ આપે છે કે દુકાનદાર તો શું, બાજુમાં ઉભેલા અન્ય ગ્રાહકને પણ ચોરીની ગંધ નથી આવતી. આ કેસમાં પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી છે. ન માત્ર જ્વેલર્સ, પણ આ તસ્કરોએ તો ભગવાનને પણ નથી મૂક્યા. એક તરફ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ભક્તો શિવ ભક્તિમાં લીન છે, અને બીજી તરફ અમદાવાદના ઈસરપુરમાં મહાદેવના મંદિરમાં જ એક શખ્સે ચોરીનો પ્રયાસ કર્યો. કેવી રીતે એ પણ તમે જુઓ. આ શખ્સ પહેલા તો મહાદેવના મંદિર સામે ઊભો રહે છે. લાગી રહ્યું છે તે દર્શન કરી રહ્યું છે, પરંતુ એવું નથી. થોડી જ વારમાં આ શખ્સ દાનપેટી પર હાથ મૂકે છે અને પછી બની જાય છે તે બાહુબલી. આ ભાઈ તો આખી દાનપેટી જ ખભા પર ઉપાડી લે છે. થોડા લથડિયા પણ તે ખાઈ રહ્યું છે. દાવો છે કે આ શખ્સ દારૂ પીને આવ્યો હતો, જેને બહાર જતા જ લોકોએ પકડી લીધો અને બરોબરનો મેથી પાક ચખાડ્યો. મહત્વનું છે કે ઈસનપુર પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે આવેલું છે આ મંદિર, છતાં ચોરે દાનપેટી ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. મોરબીમાંથી એક બાઇક ચોર ઝડપાયો, જે ગણતરીના સેકન્ડોમાં જ બાઇક કેવી રીતે ચોરી કરીને જતો રહ્યો તે પણ તમે જોઈ લો. તો શું કરસ? મોટરસાયકલ ચોરી કરસ ને? મોટરસાયકલ કઈ રીતના ઉપાડસ તું? ચાવી હોય તો ચાવીથી ડાયરેક્ટ. ચાવી હોય તો ચાવીથી, નકર ડાયરેક્ટથી. સાંભળ્યું ને? એટલું જ નથી, હજી તો પોલીસે તેની સામે ડેમો પણ કરાવ્યો. એક બંધ બાઇક પોલીસ સ્ટેશનમાં પડેલું હતું, તેને આરોપીએ માત્ર એક કિકમાં ચાલુ કરી દીધું. જુઓ, પેલા એમને ચાલુ કરજો. થાય છે કે નથી થતું? પેલા ચાલુ કરજો. પેલા કિક માર કિક. હવે ડાયરેક્ટ કરી બતાડજો. કર ડાયરેક્ટ. કઈ રીતે કરો છો ડાયરેક્ટ? પિન રહી પિન કાઢી નાખવાની એમ? ખેંચી લેવાની એવડી. હવે થઈ જાય ચાલુ. કરજો ચાલુ. આ રીતે મોટરસાયકલ ચોરસ એમ ને? પોલીસે આ હનીફ કાસમ નામના શખ્સ પાસેથી ચોરીના કુલ 8 બાઇક અત્યાર સુધી જપ્ત કર્યા છે. આ તરફ ભરૂચમાં આવા જ એક બાઇક ચોરને ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. બાઇક ચોરી કર્યાના પ્રયાસ બાદ કંઈક આ રીતે ચોર મુઠ્ઠી વાળીને ભાગ્યો. દાવો છે કે ધોળા દિવસે 2 યુવાનો ભરૂચની એક સોસાયટીમાં ચોરી કરવા માટે આવ્યા હતા. બાઇકની ચોરી કરવા માટે આવેલા આ તસ્કરોએ બાઇકની ચોરીનો પ્રયાસ કર્યો, પરંતુ બાઇકના માલિકે આ ઘટના જોઈ જતા ચોર બાઇક ફેંકીને ત્યાંથી ભાગી ગયા અને તેની પાછળ બાઇકના માલિકે પણ બાઇક લઈને નીકળ્યા, પરંતુ તસ્કર લોખંડની ગ્રીલ કૂદીને ભાગી ગયો. પંચમહાલના ગોધરામાં તો તસ્કરોનો ત્રાસ એટલો વધ્યો છે કે રહીશો અને દુકાનદારો હવે થાક્યા છે, અને એટલે જ હવે દુકાનદારોએ તો પોતાની દુકાનોના દરવાજા પર કંઈક આ પ્રકારની નોટિસ લગાવી છે. ચોટીલાની એક જીનિંગ મિલના માલિકો અચાનક જ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આરોપ છે કે હજારો ખેડૂતો, વેપારી અને અનેક શ્રમિકોને ચૂનો લગાવી માલિકો ફરાર છે. હવે મિલ બહાર લેણદારોનો જમાવડો થયો છે. નાના ખેડૂતો તો રડી રહ્યા છે. જુઓ લેણદારોની આપવીતી. પૈસાની જરૂર હતી એટલે સાહેબે કીધું કે પૈસા હશે તો ઓપરેશન થાય છે. જીનિંગ મિલ બહાર રડી રહી છે માતા. 4 लोग की 3 महीने की पगार चढ़ी. શ્રમિકોની આંખમાં પણ આંસુ. અમે ફોન કર્યું છે, ફોન સ્વિચ ઓફ આવે છે. જીન માલિકોએ 200 કરોડનો ફુલેકો ફેરવ્યાનો દાવો. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના ચોટીલાની સિદ્ધનાથ જીનિંગ મિલ બહારના છે. નાના બાળકો સાથે શ્રમિકો અને મોટી સંખ્યામાં ખેડૂતો જીનિંગ મિલ બહાર પહોંચ્યા અને વિરોધ નોંધાવ્યો.
આ બહેન તો પોતાના ઇજાગ્રસ્ત બાળકને લઈને જ અહીં પહોંચ્યા. તેઓ કહી રહ્યા છે કે જીનિંગ મિલમાં રૂપિયા લેવા આવ્યા હતા, પરંતુ મિલ માલિકો ભાગી ગયા. હવે મારા બાળકનું ઓપરેશન કેમ થશે? બાળકને આવી રીતે કેમ લઈને આવ્યો છો? ભાગ્યો એટલે પૈસાની જરૂર હતી એટલે સાહેબે એમ કીધું કે પૈસા હશે તો ઓપરેશન થાય છે કે તો અમારે કપાય નાખેલો હતો તો અમે લેવા આવ્યા હતા. લેવા આવ્યા હતા, અહીં કોઈ છે નહીં. કેટલા ટાઈમ પહેલા તમે કપાસ નાખ્યો હતો? કપા નાખ્યો ને તો 4 મહિના જેવું થઈ ગયું. દાવો છે કે કંપનીના સંચાલકો તરફથી ખેડૂતો, વેપારીઓ, મજૂરોના બાકી નાણાં ચૂકવ્યા વગર જ રફુચક્કર થઈ ગયા. જ્યારે આ અંગે જાણ થઈ તો ખેડૂતો મિલ પર પોતાના રૂપિયા લેવા પહોંચ્યા, પરંતુ જીનિંગ મિલનો એક પણ માલિક ન દેખાયો કે ન તો તેમનો ટેલિફોનિક સંપર્ક થયો. મારા ઓછામાં ઓછા અંદાજે 7 થી 8 લાખ રૂપિયા મારા એકના બાકી છે, અને પ્લસ મારા આડોશી પાડોશીના તે બાકી છે. ઘણા ખેડૂતો છે જે રાજાવાડના, રૂપાવટી, સાંગાણી છે, કોઈ બધા ફરાર જ છે, કોઈ છે જ નહીં. અમે ફોન કર્યું છે, ફોન સ્વિચ ઓફ આવે છે એમ લોકોનો. આમ નાણાં લેવા આવતા કંપનીએ તાળા જોતા જ રૂપિયા લેવા આવેલા ખેડૂતો ચોંકી ઉઠ્યા, જેને લઈ ખેડૂતોએ હોબાળો મચાવ્યો. દાવો છે કે કંપનીના માલિકો દ્વારા કપાસ અને ગાંસડીઓની ખરીદી કરવામાં આવી હતી. તેના પૈસા ચૂકવવામાં છેલ્લા ઘણા સમયથી ગલ્લા તલ્લા પણ થતા હતા. મિલ બહાર બોટાદના એક ખેડૂત અમને મળ્યા. તેમના તો 1 કરોડ રૂપિયા નીકળતા હોવાનો દાવો છે. પેમેન્ટ માટે કેટલું લેવાનું છે? 1 કરોડ રૂપિયા. કેટલા સમયથી બાકી છે? 120 દિવસ થયા. શું કહે છે? ક્યાં મળે નહીં, જો આ લોકો બંધ કરીને જતા રહ્યા. માત્ર ખેડૂતો જ નહીં, આરોપીઓએ જીનિંગ મિલમાં કામ કરતા મજૂરોને પણ છેલ્લા 2-3 માસથી પગાર નથી ચૂકવ્યો. મજૂરોની અંદાજે 57 લાખથી વધુ રકમ બાકી છે, જ્યારે કે ચોટીલા માર્કેટિંગ યાર્ડના વેપારીઓના અંદાજે ₹60 લાખ બાકી છે. આમાં ફુલેકાનો આંકડો અંદાજે 200 કરોડને પાર થાય તો પણ નવાઈ નહીં. અને એવું ઓછામાં ઓછું 200 કરોડથી વધારે એટલું જે ચીટિંગ કરી અને ચોટીલાના ખેડૂત ભાઈઓનું યોગ્ય છે એના પ્રશ્નને હલ કરવા માટે મેં આવ્યા છું. અંદાજે માર્કેટિંગ યાર્ડના 50 થી 60 લાખ રૂપિયા જેવું अंदाज बताड़ो से जो आंकड़ो हमने पूरा मिलो नहीं. पगार नहीं मिला तभी तो बैठे हैं. कितना टाइम से पगार नहीं मिला? 2 महीने, किसी के 4 महीने, किसी के 2 महीने, किसी का 1.5 महीने. हमारे 3 महीने की पगार चढ़ी, 4 लोग की 3 महीने की पगार चढ़ी. पहली छोड़ गए थे 2 महीने अबे हो गए. આમ જીનિંગ મિલના માલિકો, ખેડૂતો, વેપારીઓ, મજૂરોને કંગાળ બનાવીને રફુચક્કર થઈ ગયા, જેથી આ તમામ લોકોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો. આ તરફ આ કેસમાં પોલીસે કાર્યવાહીની ખાતરી આપી છે, જોકે અંડરગ્રાઉન્ડ આરોપીઓ સુધી હજુ પોલીસ નથી પહોંચી શકી. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ચોટીલા.